પછી નાખ્યો છે આપણે ઉપર ચણાનો લોટ, લીમડો અને મરચાં અને આદુની પેસ્ટ. ગરમા ગરમ કા મમ્મી. સો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? આપણે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. દોસ્તો, આજે આપણે બનાવવાની છે કઢી, અને સ્પેશિયલી કઢી છે, એકદમ હાવ કાઠિયાવાડી, હાવ દેશી સ્ટાઇલમાં કઢી બનાવવાની છે. તો આપણે જો પહેલાં તો એક કાથરોટ કે સાય લઈ લીધી છે, એમાં આપણે થોડીક નાખવાની છે હળદર. પછી નાખ્યો છે આપણે ઉપર ચણાનો લોટ, આપણે બધા લોટને જો આવી રીતનું સાય સાથે મિક્સ કરી લેવાનું છે. આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. તો આપણે જો સ્વાદ અનુસાર એમાં ચટણી નાખી દેવાની છે, ચૂકી. તો આપણે જો ગરમ તેલમાં થોડીક રાઈ નાખી દીધી પેલા, અને પછી મેથી નાખી છે એમાં. પછી નાખ્યું જીરું, લીમડો અને મરચાં અને આદુની પેસ્ટ. અને તામલપત્ર જે આપણે મિક્સ મસાલા આવે ને એ આમાં નાખી દેવાના હે. હવે નાખે એમાં કરો. એટલે તાપ થાય તો ફડકો થયો પાછો. હવે ના જાવ, શાક બનાવે. મરસ હા, જેટલી ગળી ભાવતી હોય એટલી થોડીક નાખી દેવાની. અને જો આપણી કઢી જે પાકી નથી, નાખી દીધી કરી. ને હજી કાશી છે. ગળી ની છે. ફૂકો. એટલે ગળી નાખો. તો જો આપણી સરસ મજાની કઢીની ઉભરાઈને આવી ગઈ છે, અને 10 થી 15 મિનિટ ચડવા દીધી. ન વી જાય. તો જો આપણી કઢી બનીને એકદમ મસ્ત ની તૈયાર થઈ ગઈ છે, ગરમા ગરમ કા મમ્મી. ને વાળું કોરો બધે બેસી ગયા છે. આરે મરસા છે ને રોટલા છે. સારો લો દોસ્તો, હવે આપણે પેલા જમી લઈએ ગરમા ગરમ કઢી.